જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. ને મિત્રો, આજનો કંઈક આપણે આ ટાઈપનો વિડીયો એડિટ કરવાનો છે, તમે જોઈ લો. તો મિત્રો, આ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને આ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવાડીશ. તો મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલમાં છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. ચલો, હું તમને એડિટ કરતા શીખવાડું. તો અહીંથી તમારે કોઈ બી વીપીએન એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર. અહીંથી હું પ્રોટોન વીપીએન એપ્લિકેશન કનેક્ટ કરેલું છું. તમે ના હોય તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો, બરાબર. આની અંદર કોઈ નેટવર્કનો પ્રોબ્લેમ આવતો નથી. પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, બરાબર. અહીંથી કેન્સલ કરીને ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. આથી તમારે કોઈ બી એક ફોટો અહીંથી લઈ લેવાનો છે, બરાબર. પછી આપણે અલગ અલગ ફોટો લગાવશું. જો અહીંથી હું એક ફોટો લઈ લઉં છું અત્યારે, પછી આપણે અલગ અલગ ફોટો લગાવવાના, બરાબર. જુઓ, આવી રીતે મેં એક ફોટો લઈ લીધો, બરાબર. પછી આગળ આવશો એટલે જો આવી રીતે તમને એક ઓપ્શન મળી જશે. અહીંયાથી તમારે મોટું કરી લેવાનું, બરાબર. આપણે રીલ્સ પ્રમાણે જુઓ 9.16, બરાબર, એ લઈ લેવાનું. પછી અહીંથી તમારે ફોટોને આવી રીતે ઝૂમ કરી દેવાનો રહેશે. આટલું થઈ ગયું. હવે અહીંથી તમારે શું કરવાનું છે, એડ ઓડિયોની અંદર ક્લિક કરી દેવાનું છે. પછી આની તમારે ફાઇલમાં જઈને તમારે અહીંથી લઈ લેવાનું છે, બરાબર. જે વિડીયો જો આ વિડીયો તમારે લઈ લેવાનું છે, બરાબર. આપણે સોંગ બનાવવા માટે જો આપણે સોંગ બની ગયું છે, બરાબર. જો આ સોંગની લિંક હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. અહીંથી આપણે શું કરવાનું છે, જો આવી રીતે જો, બરાબર. હવે અહીં આપણે શું કરવાનું છે, હજી આપણે વિડીયો એડ કરવાનું છે, બરાબર. આપણે અહીંથી ઓવરલેની અંદર જઈશું અને પછી એડ ઓવરલેની અંદર જઈ અને આ વિડીયો લઈ લેવાનો છે, બરાબર. આ વિડીયો પણ હું તમને ટેલિગ્રામની અંદર આપી દઈશ. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. આ તમારે વિડીયો રાખવાનો છે. જે જગ્યાએ ક્લિપ બદલાય એ જગ્યાએ તમારે કટ લગાવી દેવાનું, બરાબર. ફોટાની અંદર જો હું તમને બતાવી દઉં. જ્યારે તમારે જ્યાં સુધી ફોટાની આપણે ક્લિપ ના બદલે ત્યાં સુધી તમારે ફોટો લાંબો કરતો જવાનો, બરાબર. જો અહીં આપણે જો અહીં તમારે કટ લગાવી દેવાનું, બરાબર. જો અહીં તમારે ફોટો ચેન્જ થઈ જશે, બરાબર. અહીં તમારે કટ લગાવી દેવાનું. હવે આ બાજુવાળો જે બીજો ભાગ છે, બરાબર, એ ફોટોને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનો. પછી એડની અંદર જઈને તમારે ફરી પ્લસની અંદર જઈને તમારે જે બીજો ફોટો રાખવાનો છે અહીંથી તમારે લઈ લેવાનો છે, બરાબર. જો આવી રીતે હું કોઈ બી ફરી પાછો એક ફોટો લઈ લઉં છું. જો મેં આ ફોટો લઈ લીધો, બરાબર. અહીંથી તમારે અહીંથી ઝૂમ કરી દેવાના ફોટોનું આવી રીતે, બરાબર. જો હવે તમારે અહીંથી જે ક્લિપ વરી પાછી જે આપણે ફોટો રાખ્યો એની અંદર ક્લિપ બદલશે, બરાબર. તો અહીંયા આપણે કટ લગાવી દેવાનું રહેશે. જો અહીં આપણે એક ફોટો અલગ બદલે છે, બરાબર. જો અહીં બદલે છે, અહીં તમારે કટ લગાવી દેવાનું રહેશે આવી રીતે. પછી એક્સ્ટ્રા જે વિડીયો આપણે ફોટો વધે એને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું, બરાબર. મેં તમને બતાવી દીધું ડેમો માટે. એવી રીતે તમારે બધા ફોટો તમારે લગાવી લેવાનું, બરાબર. ક્લિપ જેટલી આવે એ પ્રમાણે તમારે કટ લગાવતા જવાનું. તમારા નવા ફોટો તમારે એડાની અંદર કરતા જવાના, બરાબર. હું તમને હજી એક બતાવી દઉં. પછી તમારે એની ફોટો ફ્રી પાસેથી ક્લિક કરી દેવાનું, બરાબર. તમારે જે ફોટો સિલેક્ટ કરો છે એ તમારેથી લઈ લેવાનો આવી રીતે. જો અહીંથી તમારે કોઈ બી એક ફોટો લઈ લેવાનો, બરાબર. જો મેં આ ફોટો લઈ લીધો છે. પછી અહીંથી તમારે ઝૂમ કરી દેવાનું રહેશે, બરાબર. હવે આટલું થઈ ગયું ને. અહીંથી તમારે વરીને આગળ તમે જશો એટલે તમારે વરીને એક ક્લિપ આવશે, બરાબર. જો આવી રીતે જુઓ, આ ક્લિપ અહીં ચેન્જ થશે, બરાબર. અહીં બદલશે એટલે તમારે અહીં કટ લગાવી દેવાનું રહેશે. જો આવી રીતે અહીં તમારે કટ લગાવી દેવાનું, બરાબર. જે એક્સ્ટ્રા વધે એ ફોટો તમારે અહીંથી ડિલીટ કરી નાખો. જેટલી જે ક્લિપ આવે એ પ્રમાણે તમારે કટ લગાવતા જવાના, ફોટો તમારે નવાનો એડ કરતા જવાના, બરાબર. પછી હું તમને એનિમેશન લગાડતા શીખવાડું. પૂરેપૂરો વિડીયોની અંદર તમારે આવી રીતે કટ લગાવી દેવાના, બરાબર. પછી આગળ હું તમને બતાવી દઉં. આવી રીતે આપણે કટ લગાવી દીધા, બરાબર. તમે પણ આવી રીતે કટ લગાવી દેજો. અને આપણે 17 ક્લિપ તમારે થશે, બરાબર. 17 આપણે કટ લગાવવાના તમારે થશે, બરાબર. આપણે ગણીને રાખ્યા છે, બરાબર. એટલે તમારે કોઈ ફિલ્ટર લગાવવામાં એનિમેશન લગાવવામાં તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર. એટલે આવી રીતે 17 તમારે કટ લાગશે, બરાબર. એટલે હું તમને બતાવી દઉં. પહેલા અંદર આપણે અલગ લગાવવાનું, બરાબર. જો પહેલાની અંદર અત્યારે છોડી દેવાનું, એની અંદર કંઈ નહીં આવે. પછી બીજી ક્લિપની અંદર જતો રહેવાનું, બરાબર. એની અંદર એનિમેશનમાં જઈએ અને તમારે આ રોકવાળું તમારે લગાવી લેવાનું. તો આ એનિમેશન તમારે અહીંથી લગાવી લેવાનું, બરાબર. અને બીજાની અંદર પણ એ જ આવશે. જો આવી રીતે તમારે લગાવતું જવાનું, બરાબર.
જો આવી રીતે તમારે લગાવી લેવાનું, આવી રીતે. જો આવી રીતે તમારે ફોટાની અંદર તમારે લગાવી દેવાનું, બરાબર. આ જ એનિમેશન તમારે લગાવવાનું છે, બરાબર. જો આવી રીતે બધા ફોટાની અંદર તમારે આ નથી લગાવવાનું, બરાબર. આગળ એક અલગ એનિમેશન આવશે, હું તમને આગળ બતાવીશ, બરાબર. એની પણ અલગ અલગ એનિમેશન લગાવવાનું આવશે. જે નનકી ક્લિપ આવે એની અંદર અલગ એનિમેશન લગાવવાનું, બરાબર. એની અંદર હું તમને બતાવી દઉં, એની અંદર આ આવશે, બરાબર. હું તમને બતાવી દઉં, આ બરાબર આ આવશે ફ્લેશ ઇન, બરાબર. જો આ ફેસ ઇન વાળું આવશે, બરાબર. જો આની અંદર પણ એ જ આવશે, બે નાની નાની ક્લિપ છે એની અંદર ફેસ ઇન વાળું આવશે. જો આવી રીતે બેની અંદર તમારે લગાવી દો, બરાબર. જો હવે ના મળે તો તમે સર્ચ કરી લેજો ફેસ ઇન વાળું, બરાબર. એટલે આવી જશે. હવે જે મોટી ક્લિપ આવે એની અંદર પણ આપણે જે લગાવતા આવ્યા છીએ, બરાબર, એ જ લગાવવાના છે આ રીતે. જો આવી રીતે તમારે રોકવાળું લગાવવાનું, બરાબર. જો આવી રીતે ઘણા બધા એનિમેશન છે, તમે લગાવી શકો છો તમને ફોટા પ્રમાણે, તમારા વિડીયો પ્રમાણે, બરાબર. તમારે સેટ થાય પ્રમાણે તમને સારા લગાય તો લગાવી શકો છો. જો આવી રીતે ઘણા બધા એનિમેશન જોવા મળી રહેશે. જો ઇન, આઉટ ને કોમ્બો, બરાબર. આઉટમાં ગયા એની અંદર પણ ઘણા બધા એનિમેશન તમને જોવા મળી રહેશે. પછી કોમ્બોની અંદર પણ ઘણા બધા એનિમેશન જોવા મળી રહેશે, બરાબર. જો આવી રીતે આગળ સ્ક્રોલ કરશો એટલે તમને ઘણા બધા જોવા મળી રહેશે, બરાબર. તમે ત્યાંથી લઈ શકો છો. જો આવી રીતે ઘણા બધા એનિમેશન છે, બરાબર. આવી રીતે આની લગાવી દીધો પછી આની અંદર લગાવશો, બરાબર. આની અંદર આપણે ફેસ ઇનવાળું લગાવવાનું છે, બરાબર. જો આવી રીતે ફેસ ઇનવાળું, બરાબર. જે આપણે પહેલાં લગાવ્યું હતું એ. જો આવી રીતે તમારે લગાવી લેવાનું, બરાબર. બે નાની ક્લિપ હતી પાછળ એની ફેસ ઇનવાળું અને પછી જે લાસ્ટ વધે એની અંદર રોકવાળું. જો આવી રીતે, બરાબર. આવી રીતે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. જો આવી રીતે એડિટિંગ થઈ જશે. આની અંદર તમને ફિલ્ટર લગાડતા શીખવાડું, બરાબર. આની અંદર જે મોટી ક્લિપ છે, બરાબર, જે આપણે લાસ્ટમાંથી બે ક્લિપ છોડીને ત્રીજી ક્લિપ ને ચોથી ક્લિપ આપણે એની અંદર આપણે અલગ ફિલ્ટર લગાવવાનું છે, બરાબર. એટલે હું તમને બતાવી દઉં એની અંદર કઈ ફિલ્ટર લગાવવાનું, બરાબર. તમારે ફિલ્ટરને જઈ અને વિડીયો ફિલ્ટરની અંદર જે જતું રહેવાનું, એની અંદર જો ઘણા બધા તમને જોવા મળી રહેશે. જો આ ટાઈપના એની અંદર જો હું તમને બતાવી દઉં, એ તમારે અહીંથી લઈ લેવાનું. જો તમારે આ લઈ લેવાનું છે, કેટલા સુધી, આટલા સુધી. આ ક્લિપ જે છે એટલા સુધી તમારે લઈ લેવાનું છે, બરાબર. જો આવી રીતે તમારો વિડીયો બની જશે. હજી આગળ આપણે એક ફિલ્ટર લગાવવાનું છે, બરાબર. જો આપણે સ્ટાર્ટિંગની અંદર ફિલ્ટરમાં જશું ને વિડીયો ફિલ્ટરની અંદર ક્લિક કરીને હેલો બ્લર વાળું તમારે અહીંથી લઈ લેવાનું. જો આવી રીતે, બરાબર. તમારે આટલા સુધી રાખી લેવાનું, બરાબર. હેલો બ્લર વાળું તમારે લઈને આટલા સુધી રાખી દેવાનું. એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. મેં તમને કીધા એવી રીતે તમારે કટ લગાવી દેવાના છે. ના ખબર પડે તો તમે મેં જે રાખ્યો હતો વિડીયો ઉપર, બરાબર, ઓવરલે વાળો, એવી રીતે તમે રાખી લેજો અને પછી તમે કરી લેજો, બરાબર. જો આવી રીતે મેં જે કીધા એ પછી એનિમેશન લગાવી દેવાના અને તમારે ફિલ્ટર લગાવી દેવાનું રહેશે, બરાબર. એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તો મિત્રો આ ટાઈપ તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.